કેમ છો ધોરણ 10ના વિદ્યાર્થીઓ? તમે બધા મજામાં છો ને? અને આપણા વિડીયો સમયસર અમને મળી જતા હોય છે, તમે જોતા પણ છો અને સાથે સાથે લખતા પણ રહેજો. કારણ કે લખવાનું એટલા માટે છે કારણ કે એક્ઝામની અંદર જ્યારે પૂછાશે ત્યારે મેં જે તમને લખાવેલું છે એ ખૂબ ઉપયોગી થશે. એટલે તમારે સાથે નોટ લઈને બેસવાનું છે. આપણું ચેપ્ટર 17 જે ચાલે છે વિષય સામાજિક વિજ્ઞાન, અને એ ચેપ્ટરનું નામ છે ભારતની આર્થિક સમસ્યાઓ, ગરીબી અને બેરોજગારી. આપણે પાર્ટ 1થી લઈને પાર્ટ 6 સુધી ગરીબી વિશે જોયું. દરેકે દરેક પોઈન્ટ આપણે ખૂબ જ વિસ્તારથી સમજ્યા, જેના કારણે વિડીયો ઘણા બધા બન્યા છે. 6 વિડીયો આપણે ગરીબીમાં જોયા. 2 સમસ્યાઓ વિશે આપણે જોવાનું હતું કે ભારતની અને વિશ્વની એવી 2 મહાન આર્થિક સમસ્યાઓ મોટી, ગરીબી અને બેરોજગારી. તો બેરોજગારીને સમજવામાં આપણને 6 વિડીયો લાગી ગયા છે. હવે આ વિડીયો છે આપણો પાર્ટ 7 એટલે કે પાર્ટ 7, વિભાગ 7 એટલે 7મો વિડીયો. અને હવે આ 7મા વિડીયોથી આપણે ચાલુ કરવાનું છે બેરોજગારી એટલે કે બીજી આર્થિક સમસ્યા, જે વિશ્વની સૌથી મોટી સમસ્યા અને આપણા ભારતની પણ સૌથી મોટી સમસ્યા કહી શકાય એવી બેરોજગારી વિશે હવે આપણે જોવાનું છે. એટલે તમને મેં આગળ શરૂઆતમાં પહેલા પાર્ટની અંદર જ કીધું હતું કે એમ તો ઘણી બધી સમસ્યાઓ છે આપણા ભારતની, પરંતુ જેના વિશે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે એવી બેરોજગારી, જેના કારણે આપણા ભારતના લાખો યુવાનો બેરોજગાર છે, જેમને નોકરી ધંધો નથી મળતો. ઘણું બધું ભણેલા છે, ડિગ્રીઓ છે, તે છતાં એમને નોકરી નથી મળતી. તો એ બેરોજગાર છે એવું કહી શકાય. આને એક મોટી સમસ્યા કહેવાય, કારણ કે બેરોજગાર આટલું બધું ભણ્યા પછી પણ ઘરે બેસવું એ તો મોટી સમસ્યા કહેવાય ને. આ ઘરે બેસે એટલે કહેવાનો મતલબ ઘરમાં કોઈ આવક પ્રાપ્ત થતી નથી. કેટલા લાખો રૂપિયા ખર્ચીને ભણવાનું અને પછી જ્યારે નોકરીની જરૂર હોય ત્યારે નોકરી ના મળે તો એ બેરોજગાર કહેવાય ને. અને આ બેરોજગારી વધવાનું મોટામાં મોટું કારણ આપણી સરકારની નિષ્ફળતા. આપણી સરકારની નિષ્ફળતા. સરકાર ઈચ્છે તો રોજગારી ઊભી કરી શકે, દેશમાં ઉત્પાદન વધી શકે, દેશની આવક વધી શકે, જેના કારણે દેશની આવક પણ વધે છે અને લાખો બેરોજગાર યુવાનોને, લોકોને રોજગારી પણ મળી શકે છે, જેનાથી દેશનું અર્થતંત્ર સુધરી શકે. પરંતુ આપણી સરકાર ખબર નહીં શું કરવા માંગે છે. નથી રોજગારી આપતી, નથી ઉત્પાદન વધતું, નથી દેશની આવક વધતી, કે નથી બેરોજગાર યુવાનોને રોજગારી મળતી. આપણે જોવાનું છે આ વિડીયોની અંદર આપણું આ પાર્ટ 7, અને પાર્ટ 7ની અંદર આપણે માહિતી મેળવીએ રોજગારી વિશે. પાર્ટ 1થી લઈને પાર્ટ 6 સુધી આપણે ગરીબી વિશે જોયું. હવે પછીના જેટલા પણ વિડીયો બનશે એ બેરોજગારી પર બનશે. તો શરૂઆત કરીએ આપણે બેરોજગારી વિશે. તો ભારતની વર્તમાન સમસ્યા, વર્તમાન એટલે કે હાલની સમસ્યાઓની જે ગંભીર સમસ્યાઓ છે આર્થિક સમસ્યા, એમાંની એક બેરોજગારી પણ છે. વર્તમાન સમસ્યા હાલની, કારણ કે હવે દેશની વસ્તી વધતી જાય છે તો એના કારણે લોકોને રોજગારીની જરૂર પડે છે, પરંતુ વસ્તી વધવાની સાથે સાથે બીજી બાજુ રોજગારી વધતી નથી, એટલે કે લોકો બેકાર બનતા જાય છે. તો એક ગંભીર સમસ્યા છે. અને બેરોજગારીના કારણે પણ ગરીબી ઉદ્ભવે છે. સ્વાભાવિક રીતે હવે જે વ્યક્તિને કામ ધંધો ન મળે તો એ શું કરે? ઘરે બેઠો બેઠો મફતના રોટલા ખાય ને. મફતના એટલે કે જે બીજા કોઈની આવક આવતી હોય તે, પણ એની તો આવક નહીં ને, જે બેરોજગાર બેઠેલો છે. તો એ તો એક પ્રકારે ગરીબ જ કહેવાય, કારણ કે એના હાથમાં કોઈ આવક નથી, બેરોજગાર છે એટલા માટે. તો એક ગરીબી ઉદ્ભવે છે. અને આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે સુધી પહોંચી ગયેલી સમસ્યા છે. લાંબા ગાળાની, કારણ કે બેરોજગારી તાત્કાલિક દૂર કરી શકાતી નથી. હવે લાખો યુવાનો બેરોજગાર હોય તો એ લાખો યુવાનોને રોજગારી કઈ રીતે આપવી એક સાથે? તો એ લાંબા ગાળા સુધી નાશ પામતી નથી, એટલે કે અસ્તિત્વ ધરાવે છે લાંબા ગાળા સુધી. અને અર્થતંત્રમાં, એટલે કે ભારતીય આપણું જે અર્થતંત્ર છે એની અંદર બેરોજગારી એટલે કે બેરોજગાર યુવાનો ઘણા બધા છે. અર્થતંત્રમાં જે લોકોને ઉપયોગી હોય, એમ અર્થતંત્ર અને દેશને ઉપયોગી હોય એવા યુવાનો ઘણા છે, પરંતુ એ યુવાનો માટે કોઈ રોજગારી નથી. અને આ સમસ્યા વિશ્વના મોટાભાગના દેશો પસાર થઈ રહ્યા છે. આ સમસ્યાથી, કઈ? બેરોજગારીથી. વિશ્વના મોટાભાગના દેશોમાં બેરોજગારી પ્રવર્તેલી છે. ફક્ત ભારતમાં નહીં, પણ વિશ્વના અન્ય દેશોમાં પણ લોકો બેરોજગાર પડેલા છે, કે ભણી ગણીને એમને નોકરી ધંધો મળતો નથી. તો આ છે બેરોજગારી. અને વિશ્વના ખૂણે ખૂણે સુધી આ સમસ્યા પ્રસરેલી છે, જેને દૂર કરવી એક ખૂબ જ
શું કહેવાય કે કામ દૂર કરવું એ એક હિંમતભર્યું કામ કહેવાય. એમ દૂર કરવું છે, એને દૂર કરવું છે પણ થતી નથી. ખૂબ જ મહેનત માંગી લે એવી સમસ્યા છે આ, એને દૂર કરવા માટે. હવે આગળ આપણે જોઈએ તો બેરોજગારીનો અર્થ. હેડિંગ મારો, તમે એમ તો હેડિંગ મારું જ છે બેરોજગારી, પરંતુ હવે એનો અર્થ શું? એનો અર્થ એટલે બેરોજગારીની વ્યાખ્યા આપણે જોઈએ. બેરોજગારી કોને કહેવાય અથવા બેરોજગાર કોને કહેવાય? તો જે પુખ્ત વયની વ્યક્તિ, પુખ્ત વયની એટલે કે જે કામ કરવા લાયક હોય, જે કામ કરવા લાયક હોય એવી પુખ્ત વયની, અને જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય. કેટલી? 15 થી 60 વર્ષની હોય, અને જે બજારમાં પ્રવર્તતા વેતન દર, પ્રવર્ત એટલે કે જે બજારની અંદર જે વેતન દર ચાલે છે દિવસનો, કે 300 રૂપિયા, 250 રૂપિયા, કે જે બજારમાં પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો, એટલે કે એની કામ કરવાની ઈચ્છા છે. ગમે તેટલું વેતન દર આપે, 200 આપે, 300 આપે, એની કામ કરવાની ઈચ્છા છે, અને એ કામ કરવા યોગ્ય શક્તિ પણ ધરાવે છે, લાયકાત ધરાવે છે. એટલે કે એ ભણેલો છે, બધું નોલેજ ધરાવે છે, અને કામ કરવાની ઈચ્છા પણ રાખે છે, એની પાસે યોગ્ય શક્તિ પણ છે, અને કામની શોધમાં હોય. શાની શોધમાં? કામની શોધમાં હોય, છતાં તેને કામ ન મળતું હોય તો તે વ્યક્તિ બેકાર અથવા બેરોજગાર છે એમ કહી શકાય. એટલે સાદી સિમ્પલ ભાષામાં જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષની હોય અને જેની પાસે દરેક પ્રકારની લાયકાત હોય, જે કામ કરવા ઈચ્છતો હોય ગમે તેટલા પગારે, પરંતુ તે છતાં એને કામ ન મળે, બજારની અંદર બેકાર રહેવું પડે, તો એને બેરોજગાર કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. તમને ખ્યાલ આવી ગયો હશે બેરોજગારી કોને કહેવાય. અને આ વ્યાખ્યા મેં જે બોલ્યો એ તમારે લખી લેવાની છે. વિડીયો પાછળ લો અને વ્યાખ્યા ફરી પાછા લખી લો. આ બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે. ફરજિયાતપણે ભોગવે છે એટલે કહેવાનો મતલબ એને કામ નથી મળતું એટલે એને ફરજિયાત ઘરે બેસવું પડે છે. તેને ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી કહે છે. ઈચ્છા વિરુદ્ધની, એની ઈચ્છા હતી કામ કરવાની, તે છતાં કામ ન મળ્યું, એટલે કે એની ઈચ્છા વિરુદ્ધનું છે. બેકારી કેવી છે? ઈચ્છા વિરુદ્ધની છે. એને કામ જોઈતું હતું, તે છતાં કામ ન મળ્યું, તો એને ઈચ્છા વિરુદ્ધની બેકારી કહેવાય છે. તો આ હતું બેકારી. હવે આગળ વાત કરીએ. જો એક વ્યાખ્યા ફરી પાછી એવી જ છે, સેમ જ છે. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર, એટલે કે બજારની અંદર પ્રવર્તમાન એટલે કે જે પગાર ચાલે છે, જે રોજનો દૈનિક પગાર ચાલે છે, તે વેતન દર કરતાં વધુ વેતન માંગે, વધુ વેતન, કે ચાલો 250 રૂપિયા પગાર છે એક દિવસનો, અને તે 300 રૂપિયા માંગે. કેટલા? 300 રૂપિયા માંગે. 15 થી 60 વર્ષ વચ્ચેની વય જૂથમાં તેનો સમાવેશ ન થતો હોય. 15 થી 60 વર્ષ એટલે કે 15 થી ઓછી ઉંમરનો હોય અને 60 થી વધુ ઉંમરનો હોય. તો 15 થી 16 વર્ષની વય જૂથમાં તેનો સમાવેશ ન થતો હોય. અપંગ, અશક્ત, રોગિષ્ઠ કે વૃદ્ધ, આળસુ, ગૃહિણી હોય, જો શક્તિ હોવા છતાં કામ કરવાની ઈચ્છા કે તૈયારી ધરાવતા ન હોય, તો એવી વ્યક્તિ બેરોજગાર ગણાય નહીં. સાંભળજો શું કહેવા માંગે છે. બેરોજગાર કોને ન કહી શકાય? કે જેમને તેઓ આળસુ છે, રોગિષ્ઠ છે, અને જેમને કામ કરવાની ઈચ્છા નથી, જેમને કામ કરવાની ઈચ્છા નથી, વૃદ્ધ હોય, અપંગ હોય, તો એને બેરોજગાર કહી શકાય નહીં. જે કામ કરવા ઈચ્છતો હોય અને કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય. પરંતુ આ વ્યક્તિમાં આમાં શું કહેવા માંગે છે કે જેને કામ કરવાની બિલકુલ જ ઈચ્છા નથી, વૃત્તિ જ નથી, કે ના મારે કંઈ કામ નથી કરવું, રવા દે નહીં આવે, હે ને, ઘરમાં ખાવાનું મળે છે, બહુ થઈ ગયું, આળસુ, તો એને બેરોજગાર ગણી શકાય નહીં. હવે આપણે આગળ વાત કરીએ તો બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. શાના સ્વરૂપો? બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. તો સ્વરૂપો અથવા એના પ્રકારો બી આપણે કહી શકીએ. એના આપણે પ્રકારો પણ કહી શકીએ. તો ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક પ્રકારો છે, જે મુજબ અલગ અલગ રીતે બેરોજગારી ગણવામાં આવે છે, અથવા બેરોજગાર કઈ રીતે બને છે એની વાત કરવામાં આવે છે. તો
તમે લખો, પહેલાં હેડિંગ મારી દો, બેરોજગારીની વ્યાખ્યા તમે લખી. હવે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો અથવા પ્રકારો એ હેડિંગ મારી દો. અને એમાં નંબર 1 ઋતુગત બેકારી અથવા ઋતુગત બેરોજગારી. તો ઋતુગત બેરોજગારી એટલે શું? એટલે કે આને ખેતી પ્રવૃત્તિ સાથે સાંકળવામાં આવેલી છે આ બેરોજગારીને. ઋતુગત શબ્દ સમજો, ઋતુગત. હવે આપણા ભારતની અંદર કૃષિ મોટે ભાગે ઋતુ પર આધાર રાખે છે. એટલે કે કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો હોય, વરસાદની અનિયમિત એટલે કે વરસાદ અનિયમિત હોય, અને વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ હોય. વૈકલ્પિક એટલે કે જ્યારે ખેતરમાં કામ પૂરું થઈ જાય અને વ્યક્તિ નવરો બેસેલો હોય તો તે સમયે એને આવક પ્રાપ્ત થતી નથી. તો એ નવરાશના સમયમાં જો એને કામ મળી રહે તો એ રોજગાર મેળવે છે એવું કહેવાય. પરંતુ નવરાશના સમયે પણ એને રોજગારી ન મળે એટલે એને ઋતુગત બેરોજગારી કહેવાય. જેમ કે સારું સિમ્પલ ઉદાહરણ આપું તમને. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. હવે ચોમાસાની અંદર વરસાદ ખૂબ જ પડતો હોય તો એના કારણે ખેતરમાં કામ ઓછું થઈ જાય. કારણ કે વરસાદની અંદર લોકો ખેતરે જતા નથી, ખેતરમાં પાણી ભરાયેલું હોય, ખૂબ જ કાદવ હોય. તો એવા સમયે લોકો બેરોજગાર બને છે. એટલે કે ઘરે બેસવું પડે છે એટલા ટાઈમ, અને એટલા ટાઈમ એમને બીજી રોજગારી મળતી નથી. તો એને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. અને એના કારણે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે તો તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. જેમ કે બીજી એક વાત કરીએ આપણે ઉનાળાની અંદર. માર્ચ મહિનાની અંદર દરેક પાક લેવાઈ જતો હોય છે, એટલે કે ખેતરો ખાલી થઈ જાય છે માર્ચ મહિનાની અંદર. ઉનાળો ચાલુ થઈ જાય છે. હવે તે સમયે કોઈ પણ પ્રકારનું ખેતરમાં કામ હોતું નથી, એટલે કે ચોમાસાની રાહ જોવાતી હોય છે. તો એ ઉનાળા દરમિયાન વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કામ મળતું નથી. તો એણે 2 થી 3 મહિના સુધી ઘરે બેસી રહેવું પડે છે. તો એને ઋતુગત બેરોજગારી કહેવાય ને. તો ઋતુગત બેરોજગારીનો ખ્યાલ તમને આવી ગયો, ઋતુ આધારિત. આગળ જોઈએ નંબર 2, ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય એટલે તમને કેવું લાગતું હશે કે એકબીજા સાથે ઘસાતું હશે? નહીં. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ નવી ટેકનોલોજીથી જૂની ટેકનોલોજીથી કામ કરતો હોય વર્ષોથી, અને એની જગ્યાએ નવી ટેકનોલોજી આવી જાય તો ત્યારે અમુક સમય માટે એની સાથે મેળ નથી બેસાડી શકતો નવી ટેકનોલોજી સાથે. એટલે કે શ્રમિક અમુક સમય માટે બેરોજગાર રહે છે, કારણ કે એને એ નવી ટેકનોલોજી યુઝ કરતા આવડતું નથી. એટલે કે એ મૂંઝવણ અનુભવે છે. જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજી વચ્ચે મૂંઝવણ અનુભવે છે. તો તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. જેમ કે એક સારું સિમ્પલ ઉદાહરણ આપું. અત્યાર સુધી ઘણા બધા લોકો ચોપડા પર કામ કરતા હતા, ચોપડીઓ પર, ફાઇલો પર, પણ હવે એનું સ્થાન કોમ્પ્યુટરે લઈ લીધું. પરંતુ અમુક લોકોને કોમ્પ્યુટર ન આવડતું હોય તો એ જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજી વચ્ચે પોતાનો મેળ નથી બેસાડી શકતા. તો એના માટે એ જ્યાં સુધી કોમ્પ્યુટર ના શીખે ત્યાં સુધી એ કામ કરી શકતો નથી. તો એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. આગળ વાત કરીએ નંબર 3, માળખાગત બેરોજગારી. માળખાગત બેરોજગારી કેવી હશે? તો એ પણ સમજવા જેવી બેરોજગારી છે માળખાગત બેરોજગારી. તો ભારતીય અર્થતંત્ર એટલે કે આપણું ભારતનું અર્થતંત્ર એ પછાત અને રૂઢિચુસ્ત છે. એટલે કે ઘણા વર્ષોથી, એમ તો અંગ્રેજો પહેલાં આપણું ભારત દેશનું અર્થતંત્ર ખૂબ જ સારું હતું, પરંતુ અંગ્રેજોએ જ્યારે ભારતને લૂંટી લીધું ત્યાર પછી ભારત એકદમ પાયમાલ થઈ ગયેલો, જેના કારણે ભારતનું અર્થતંત્ર એકદમ પછાત હતું અને રૂઢિચુસ્ત, રીતિરિવાજોવાળું. લોકો રીતિરિવાજો અને પરંપરામાં ખૂબ માનતા હતા, જેના કારણે સામાજિક પછાતપણું હતું. સમાજ ખૂબ જ પછાત હતા ભારતના. પરંપરાગત રૂઢિઓ એટલે કે વર્ષોથી ચાલી આવેલા રીત રિવાજો, તે ઉપરાંત નિરક્ષરતા. ભારતીય સમાજની નિરક્ષરતા ખૂબ હતી. લોકો શિક્ષણ ખૂબ જ ઓછું મેળવતા હતા. 1, 2 ધોરણ, 5 ધોરણ અથવા 7 ધોરણ, એનાથી વધારે આપણે ત્યાં શિક્ષણ હતું નહીં. એટલે કે નિરક્ષરતા ખૂબ હતી. અને માળખાકીય સુવિધાનો અભાવ. માળખાકીય સુવિધા એટલે કે ઉદ્યોગો જે ઉત્પાદન વધારી શકે એનો અભાવ હતો. તો વગેરેના કારણોથી ભારતની અંદર આવી માળખાગત બેરોજગારી જોવા મળતી હતી. કારણ કે વધારે ભણેલા નહીં હતા
જેના કારણે તેમને સારું કામ મળી શકતું ન હતું. તો એને પણ માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. નંબર 4 આગળ વાત કરીએ, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. આ સમજવા જેવું છે. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, આના વિશે લખી લેજો, તમને એક્ઝામ પૂછાશે. તો પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એટલે શું? એટલે કે કોઈ જગ્યાએ કોઈ કામ ચાલતું હોય, કોઈ પ્રવૃત્તિ ધંધાકીય કે ખેતી વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલતી હોય અને એમાં જરૂર કરતાં વધારે કામદાર રોકાયેલા હોય, શ્રમિકો. તો એ વધારાના શ્રમિકોના ઉત્પાદન કાર્યમાં ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન પડતો હોય તો એને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. હવે તમને સાદું સિમ્પલ ઉદાહરણ આપું કે એક ઉદ્યોગ છે, એની અંદર 50 માણસો કામ કરી રહ્યા છે. કેટલા માણસો? 50 માણસો. અને એ 50 માણસો 50 એકમોનું ઉત્પાદન કરતા હોય. 50 માણસો 50 એકમોનું ઉત્પાદન કરતા હોય, પરંતુ 40 પણ એમાંથી આપણે એવું સમજીએ કે 5 માણસોને ખસેડી લેવામાં આવે. 50 માંથી કેટલા માણસોને ખસેડી લેવામાં? 5 માણસોને. અને ઉત્પાદન 50 ને 50 જ રહે. એટલે કે 50 માંથી 5 માણસને ખસેડી લીધા તો કેટલા બચ્યા? 45 બચ્યા ને. અને 45 માણસો દ્વારા ઉત્પાદન 50 જ હોય તો કહેવાનો મતલબ એ જે 5 માણસો હતા એ વધારાના હતા. કેવા હતા? વધારાના. તો એ વધારાના શ્રમિકો જે છે એ સાઈડ પર ખસેડી લેવામાં આવે તો એને છુપી બેરોજગારી કહેવામાં આવે છે. સમજ પડે છે? એટલે કે વસ્તુનું ઉત્પાદન 50 માણસોએ બી 50 એકમોનું થતું હતું અને 45 માણસોએ પણ 50 એકમોનું ઉત્પાદન થાય છે. તો 5 માણસો એ છુપા કહેવાય. છુપા એટલે કે એ વધારાના કહેવાય. તો એ વધારાના 5 માણસોએ કેવા કહેવાય? છુપી બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કે 5 માણસો ખસેડી લેવામાંથી પણ કોઈ ફરક પડતો નથી ઉત્પાદનમાં. 50 માંથી 5 માણસો ખસેડી લીધા તો પણ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. તો એને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. નંબર 5 ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોની અંદર. ઔદ્યોગિક બેરોજગારી એટલે ઉદ્યોગોની અંદર. તો ઉદ્યોગો ક્ષેત્રે થતા ફેરફારને લીધે કે ઉદ્યોગોની અંદર જો કદાચ કોઈ ફેરફાર થતું હોય તો એના લીધે જો વ્યક્તિએ ઓછા સમય માટે કે વધુ સમય માટે કામ વગર રહેવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. સમજો કે એક કારખાનું છે, એક ઉદ્યોગ છે. હવે એની અંદર નવા યંત્રો ફિટ કરવાના છે, જૂના યંત્રો કાઢીને. તો જ્યાં સુધી નવા યંત્રો ફિટ ન થાય ત્યાં સુધી ઉત્પાદન બંધ રહે. હવે ઉત્પાદન બંધ રહે એટલે કહેવાનો મતલબ કારીગર વર્ગે એટલે કે શ્રમિકે એને પણ કામ વગર રહેવું પડે. તો થોડા સમય માટે અથવા 1 મહિના માટે કામ ચાલતું હોય કે 2 મહિના માટે મશીનો ફિટ કરવાના હોય તો 1-2 મહિના માટે એને કામ વગર રહેવું પડતું હોય તો એને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. અથવા બીજું એક્ઝામ્પલ આપું કે ચાલો એક ઉદ્યોગ છે, એ વસ્તુનું ઉત્પાદન કરે છે, કોઈ બી વસ્તુનું. હવે આવતા મહિનાની અંદર એને કોઈ પ્રકારનો ઓર્ડર નથી મળ્યો ઉત્પાદનનો. ઓર્ડર ન મળે એટલે કહેવાનો મતલબ એ વસ્તુનું ઉત્પાદન કરવાનો નથી. વસ્તુનું ઉત્પાદન ન કરે એટલે યંત્રો બંધ પડવાના. યંત્રો બંધ પડે એટલે કહેવાનો મતલબ જેની અંદર કામ કરનારા મજૂરો છે એ બેકાર બનવાના. તો એને જેટલા સમય માટે બેકાર બનવું પડે, 1 મહિનો 2 મહિનો, તો એવી બેકારીને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. તો અહીંયા સુધી ખ્યાલ આવ્યો ઔદ્યોગિક બેકારી એટલે શું. છેલ્લું એટલે કે છઠ્ઠું, શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગારી તમને ખ્યાલ આવી જ ગયો. શિક્ષિત એટલે કે ભણેલા લોકોની બેરોજગારી. એટલે કે કોઈ વ્યક્તિ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવે, માધ્યમિક એટલે ધોરણ 10 સુધી માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો તે વ્યક્તિ બેરોજગાર એટલે કે તેને કામ ન મળતું હોય, ભણેલો છે તે છતાં એ જાણે છે
એકદમ જ અભણ નથી, એ નિરક્ષર નથી, ઘણું બધું નોલેજ જાણે છે, તે છતાં એ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. એને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના સ્વરૂપો અથવા બેરોજગારીના પ્રકારો પણ કહી શકાય એવા 6 બેરોજગારીના પ્રકારો વિશે આપણે જોયું. ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. હવે આ બેરોજગારીનું પ્રમાણ કે ભારતની અંદર કેટલું છે, કેટલા લોકો બેરોજગાર છે અને કયા કારણસર બેરોજગાર છે, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો એટલે કે પાર્ટ 8ની અંદર આપણે માહિતી મેળવીશું. આ હતું આપણું પાર્ટ 7. હવે પછી આવશે આપણું પાર્ટ 8, જેની અંદર આપણે બેરોજગારીનું પ્રમાણ કેટલું છે ભારતની અંદર એના વિશે જોઈશું. એટલે કહેવાનો મતલબ આ વિડીયો આપણે અહીંયા ઘડી પૂરું કરીએ. આ હતું આપણું પાર્ટ 7. હવે પછી આવશે આપણું પાર્ટ 8. તો આવજો. આ વિડીયો આપણે અહીંયા ઘડી જ અટકાવીએ છીએ.